હા વાહ પૂછી લેવું સારું, કારણ કે બીજા કલાકાર બાકી હોય. મારો વારો એકવાર 5 વાગે આવતો, વહેલો 5 વાગે મારો વારો આવતો, પછી કોઈ ન હોય, હું એકલો જ હોય, સાઉન્ડ વાળા 2 હોય. પાછા મારા દીકરામાં રજૂ કરતા વહેલો 5 વાગે કે અકાબા ગઢવી આવ્યા છે, ઉગતા કલાકાર છે, એને હવે આપણે સાંભળી વહેલા 5 વાગે. ત્યારે હું કહેતો ઉગતા કલાકારને દીવ ગયા ન મૂકો, તમારો બાપ હાથમી જાય છે. મારા દીકરામાં દીવ જ મૂકતા અહીંયાથી માન આયા પહોંચ્યો છું. ઘંટી આંકતો હું ઘંટી આંકતો તો મારો હતો શેઠ સરદારજી હતો. સરદારજી હિન્દી બોલતો, હું ગુજરાતી બોલું. મને હિન્દી ન આવડે, સરદારજીને ગુજરાતી ન આવડે, 2 ભેગા થઈ ગયા હતા શેઠને નોકર. પછી હું નોકરી કરતો એટલે મારા કાકા આવે મને મળવા, મારા ભાઈઓ મિત્ર મળવા આવે તો મને અકાબા કહે, પણ મારા કાકા મને મળવા આવે તો મને હકલો કહેતા. હવે સરદારજીને હકલો ન આવડે, મને આખલો કહેતા. એ આખલો ને હકલો કે ભાઈ તને પાવતરું થઈ જાઓ. અમારી પાસે એક ઉપમા લાગે છે કે અકાબા ગઢવી તો સાહિત્યનો બેતા બાદશાહ, માયાભાઈ આહિર તો સાહિત્યનો બેતા બાદશાહ, ભીખુદાન ગઢવી તો સાહિત્યનો બેતા બાદશાહ. આ ઉપમા છે અમારી. આમ રજૂ કરે એટલે એમ કે હવે આવશે અકાબા ગઢવી જેને સાહિત્યનો બેતા બાદશાહ કહેવાય. પણ હમણાં ગોધરાઈ જો મને અલગ ઉપમા આપી કે અકાબા ગઢવી આવ્યા છે જેને સાહિત્યનો સાંઢ કહેવાય. કે એમ સાંઢ ન કહેવાય, બાદશાહ કહેવાય. શું વાત કરે છે કે અમારા ગામમાં સાંઢ મોટો, બોલો 1 કલાક સાંઢ થઈને બોલ્યો. પછી હું ગયો સાસણગીરમાં, અહીંયા મને રજૂ કર્યો, પણ રજૂ કરતા આવડ્યો જ નહીં. કે હવે આપણે અકાબા ગઢવીને તેજ માથે રમતા મૂકી કે એનું પેલા હું મેળીમાંનો બોકડો છું, સારા નાલાયકો રજૂ કરો. મને બોકડો કર્યો, બોલો દુઃખની વાત છે, પણ કર્યું પછી જીવનમાં.